હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ગુજરાતી મીડિયમ ધોરણ 6 નવનીત કેતન ચિત્રકલા, ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 6 નવનીત ક્રિએટિવ ડ્રોઈંગ બુક. પેજ નંબર 28 વસ્તુચિત્ર પદાર્થ ચિત્ર. ઇંગ્લિશ મીડિયમની બુકમાં પેજ નંબર 28 ઓબ્જેક્ટ ડ્રોઈંગ. ઉપરની બાજુએ જગ, માટલી અને બરણી જેવા આકારોનું વસ્તુચિત્ર એટલે કે પદાર્થ ચિત્ર દર્શાવેલ છે. આ વસ્તુચિત્રના રેખાંકનની સરળ રીતનો અભ્યાસ કરી નીચેની બાજુએ આપેલા ખાનામાં પ્રમાણમાપ જાળવી આ જ ચિત્રોનું પેન્સિલથી રેખાંકન કરો. અહીંયા જગ એટલે કે વોટર જગ, માટલી એટલે વોટર પોટ અને બરણી એટલે જાર. આ જગ, માટલી અને બરણીનું ઓબ્જેક્ટ ડ્રોઈંગ કેવી રીતે ડ્રો કરવું એ તમને અહીંયા આપેલું છે. જગ ડ્રો કરવા માટે અહીંયા નીચે જે તમને સ્ક્વેર આપેલા છે એમાં આ પ્રમાણે ઉપર આપેલું છે એ જ પ્રમાણે નીચેના સ્ક્વેર એટલે કે ચોરસમાં તમારે ઓબ્જેક્ટ ડ્રોઈંગ કરવાનું છે. જગ એટલે કે વોટર જગ ડ્રો કરવા માટે સ્ક્વેરની સેન્ટર લાઈન કરી લેવાની છે. આ રીતે સ્ક્વેરની સેન્ટર લાઈન કરી લેવાની. પેન્સિલથી તમારે એકદમ લાઇટ ડ્રો કરવાનું છે. હવે જગ ડ્રો કરવા માટે અહીંયા તમે આ ભાગનું ડ્રો કરવા માટે તમે એને આપણે આડી લાઈન એટલે કે સ્લીપિંગ લાઈન ડ્રો કરીશું. એક લાઈન અહીંયા ડ્રો કરીશું. અહીંયા તમારે જે સેન્ટર લાઈન છે, ઊભી લાઈન જે દોરી છે સ્ટેન્ડિંગ લાઈન, એની આ જે આડી લાઈન ડ્રો કરી છે સ્લીપિંગ લાઈન, એનું માપ બંને સાઈડ સરખું હોવું જોઈએ. તો જ તમારે પદાર્થ ચિત્ર એટલે કે વસ્તુ ચિત્રનું પ્રમાણ માપ જળવાઈ રહેશે. અહીંયા પણ આપણે 1 સેન્ટીમીટરની આડી લાઈન કરી લેવાની છે. આ રીતે તમારે શેપ ડ્રો કરવાનો છે વોટર જગનો.
જગનું હેન્ડલ ડ્રો કરીશું. આ રીતે તમારે જગનું ડ્રો કરી લેવાનું છે. ડ્રો થઈ જાય ત્યારબાદ તમારે આ વચ્ચેની સેન્ટર લાઈન અને જે સ્લીપિંગ લાઈન એટલે આડી લાઈન જે ડ્રો કરી છે એ રફ કરી નાખવાની છે. જગનું એટલે કે વોટર જગનું ડ્રો થઈ જાય ત્યારબાદ તમારે ઇરેઝરથી સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન જે ડ્રો કરી છે સેન્ટર લાઈન ને એ તમારે ઇરેઝ કરી દેવાની છે. વોટર પોટ એટલે માટલી ડ્રો કરવા માટે સ્ક્વેરનું ચારે બાજુથી સેન્ટર કરી લેવાનું છે. આ રીતે સેન્ટર લાઈન કરી લેવાની છે. સેન્ટર લાઈન કરવા માટે તમારે સ્ક્વેર જે છે એનું માપ લઈ એનું જે માપ હોય એનું તમારે હાફ કરી લેવાનું છે. આ રીતે આડી અને ઊભી એટલે કે સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન ડ્રો કરી લેવાની છે. અહીંયા આપણે વોટર પોટ ડ્રો કરવા માટે તમે જોઈ શકો છો વોટર પોટનો ઉપરનો ભાગ ડ્રો કરવા માટે તમારે આ રીતે એક સેન્ટીમીટર માપ લઈ માટલીનો ઉપરનો આ જે ભાગ છે એ ડ્રો કરવા માટે આડી લાઈન ડ્રો કરી લઈશું. આ લાઈનનું અહીંયાથી આ બંને સાઈડ તમારે માપ સરખું હોવું જોઈએ. અહીંયા આપણે એક સેન્ટીમીટર માપ લઈ લઈશું. અહીંયા તમારે વળાંક આપી શેપ ડ્રો કરી લેવાનો છે. અહીંયાથી આપણે આ રીતે ડ્રો કરી લેવાનું છે. અહીંયા આપણે સીધી આડી
આડી લાઈન જે ડ્રો કરેલી છે એને આપણે આ રીતે થોડો વળાંક આપી દઈશું. હવે અહીંયાથી આપણે માટલાનો શેપ ડ્રો કરી લઈશું. તમારે એકદમ લાઇટ ડ્રો કરવાનું છે. આ રીતે તમારે માટલી એટલે કે વોટર પોટનું ડ્રો કરી લેવાનું. ડ્રો તમારું પરફેક્ટ થઈ જાય ત્યારબાદ આ લાઈન ઇરેઝ કરી દેવાની છે. આ સ્ક્વેરમાં જાર એટલે બરણીનું ઓબ્જેક્ટ ડ્રો કરવાનું છે. તો આ સ્ક્વેરનું સેન્ટર લાઈન કરી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો બરણી ડ્રો કરવા માટે અહીંયા આપણે આ રીતે આડી લાઈન ડ્રો કરીશું એટલે કે સ્લીપિંગ લાઈન, જે આપણે એકદમ લાઇટ ડ્રો કરીશું. એક સેન્ટીમીટરનું માપ બંને સાઈડે લઈ આ રીતે એકદમ આછી લાઈન ડ્રો કરી લઈશું. આ રીતે બરણીનો ઉપરનો ભાગ આ ભાગ આપણે ડ્રો કર્યો. અહીંયા આપણે આડી લાઈન ડ્રો કરવાની છે. અહીંયા પણ આપણે 1 સેન્ટીમીટર માપ લઈ લઈશું. અહીંયા આપણે 2.5 સેન્ટીમીટર માપ લઈશું. બંને સાઈડ 2.5 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. એ જ રીતે અહીંયા પણ એ જ માપ લઈશું 2.5 સેન્ટીમીટર.
અહીંયા આપણે આ લાઈન ઇરેઝ પહેલાં આપણે આ રીતે વળાંક આપીને લાઈન ડ્રો કરી લઈશું. અહીંયા પણ એ જ રીતે શેપ આપી દેવાનો છે. અહીંયાથી સ્ટ્રેટ લાઈન કરી લેવાની છે. આ રીતે તમારે જારનું ઓબ્જેક્ટ ડ્રોઈંગ કરી લેવાનું છે. ઓબ્જેક્ટ ડ્રોઈંગ થઈ જાય પછી આજે આપણે લાઇટ લાઈન ડ્રો કરી છે માપ લેવા માટે, એ આપણે ઇરેઝ કરી લેવાની છે. ડ્રો થઈ ગયા બાદ તમારે ફાઇનલ ડ્રો કરી લેવાનું છે. આ રીતે તમારે ઉપર જે તમને ઓબ્જેક્ટ ડ્રો કરવા માટેની જે સરળ પદ્ધતિ આપેલી છે એ પ્રમાણે તમારે અહીંયા ઓબ્જેક્ટ ડ્રો કરવાના છે.